નમસ્કાર, કેમ છો બધા? હું છું એમસી ટેકનિકલ. મિત્રો, YouTube ઉપર એક ખૂબ જ ખતરનાક અપડેટ આવ્યું છે. ખતરનાક શબ્દનો હું ક્યારેય ઉપયોગ કરતો નથી, પણ સાવ ડેન્જર અપડેટ છે. હવે ડેન્જર અપડેટ શું છે અને તમે કોઈ ભૂલ કરશો તો તમારી ચેનલ પણ ડિલીટ થઈ શકે છે. આ અપડેટ વિશે આજે હું તમને વિગતવાર સમજાવીશ, જેથી કરીને તમે આવી ભૂલથી બચી શકો. અને આ અપડેટ 2025 થી લાગુ થઈ ગયું છે, જેથી કરીને આ માહિતી મેળવી ખૂબ જ જરૂરી છે. જો તમે આ પ્રકારની ભૂલો કરી રહ્યા છો તો તમારી ચેનલ ડિલીટ થઈ શકે છે. સાથે જ આ અપડેટ વિશે ઘણા લોકોએ સમજાવ્યું છે, પણ હું તમને બધું જ એકદમ સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાવીશ. જો તમે આ વિડીયો અંત સુધી જોશો તો તમારી ચેનલ સુરક્ષિત રહેશે. જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ચાલો આપણે આજના વિડીયો વિશે શરૂ કરીએ. આજે આપણે જણાવવાના છીએ કે જે હમણાં નવું 2025 ની અંદર અપડેટ આવ્યું છે તેના કયા નિયમો છે અને કેવા પ્રકારના છે તે આપણે જાણીએ. તો જો તમે કોઈ વેબસાઇટ હોય અથવા કોઈ એપ્લિકેશન છે તેને હેક કરવા વિશે જણાવી રહ્યા છો અથવા કોઈ પર્સનલ ડેટા ચોરી કરવા વિશે માહિતી આપી રહ્યા છે તો આવી માહિતી ઉપર તમારી સ્ટ્રાઇક પડી શકે છે. બીજું, જો કોઈ સોફ્ટવેર છે અથવા કોઈ એપ્લિકેશન છે તેને બીજી કોઈ રીતે ફ્રીમાં ઉપયોગ કરવાની તમે માહિતી આપો છો કે કઈ રીતે ફ્રીમાં ઉપયોગ કરી શકાય તેવા પ્રકારની તમે માહિતી આપો છો તો તમારું કન્ટેન્ટ ડિલીટ થઈ શકે છે. તો મિત્રો, ખાસ કરીને આ વાત ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. જો અમુક એપ્લિકેશન છે તે ગૂગલ અથવા પ્લે સ્ટોરમાં હાજર જ નથી હોતા, તેવા પ્રકારના એપ્લિકેશનની જો તમારા વિડીયોમાં તમે સ્પોન્સર કરો છો અથવા તેવા પ્રકારના વિડીયોમાં તમારી લિંક શેર કરો છો તે એપ્લિકેશનની, તો પણ તમારી ચેનલ ડિલીટ થઈ શકે છે અથવા તમારી ચેનલ બ્લોક પણ થઈ શકે છે. આનો મિત્ર એક જ કારણ છે કે જે તમે લિંક તમારા વિડીયો થ્રુ શેર કરો છો અથવા તમે કોઈ પણ એપ્લિકેશનની એડ કરો છો તેના થ્રુ કોઈને સ્કેમ ન થવો જોઈએ. મિત્રો, આ જ એક મોટું કારણ છે, બીજું કોઈ આનું કારણ નથી. અને સાથે જો તમારા વિડીયાની અંદર તમે કોઈ પણ અર્નિંગ બતાવવાની કોશિશ કરો છો અથવા તમે એવું બતાવો છો કે પરફેક્ટ આટલા પૈસા અહીંયાથી તમે કમાઈ શકો છો અથવા કોઈ તમારા અકાઉન્ટને અહીંયા જોડીને વિડ્રોલ કરી શકો છો, તેવા પ્રકારની પણ જો તમે માહિતી યુટ્યુબના વિડીયાની અંદર આપો છો તો તમારો વિડીયો ડિલીટ થશે અથવા તમારી ચેનલ ડિલીટ થશે. ત્યાર પછી મિત્રો, ક્લિકબેટ વિશે પણ એક અપડેટ છે. જો મિત્રો તમને ક્લિકબેટ વિશે માહિતી ન હોય કોને કહેવાય તો મિત્રો આગળ હું તમને માહિતી આપું છું. ક્લિકબેટ એટલે તેનું થંબનેલ અને શીર્ષક મૂકવું, જેને લોકોને ધ્યાન ખેંચીને લાવવું વિડીયો તરફ, તેને ક્લિકબેટ કહેવામાં આવે છે. તો મિત્રો, હું તમને વિગતવાર સમજાવું છું કે જો મિત્રો થંબનેલ તમે લગાવ્યું છે અને તેનું ટાઇટલ લખેલું છે અને ટાઇટલ થંબનેલ બંને એક છે અને એ જ થંબનેલ વિડીયાની અંદર કોઈ દર્શાવવામાં આવ્યું નથી. માની લો કે એક થંબનેલ છે તેમાં લખેલું છે કે 1000 સબસ્ક્રાઇબર અને 4000 વોચ ટાઈમ માત્ર 15 દિવસની અંદર પૂરો કરવામાં આવે. તો મિત્રો, આવા પ્રકારનું થંબનેલ છે અને આવા જ પ્રકારનું ટાઇટલ મારેલું છે અને એ જ આખો વિડીયો પૂરો જોવો અને તેના વિડીયાની અંદર આપણે 1000 સબસ્ક્રાઇબર કેવી રીતે મેળવવા અને 4000 વોચ ટાઈમ કેવી રીતે પૂરો કરવો એવા પ્રકારની કોઈ વાત કરવામાં નથી આવેલી અથવા કોઈ એ પ્રકારની વાત કરવાની કોઈ ટિપ્સ નથી આપવામાં આવેલી. તો મિત્રો, આને ક્લિકબેટ કહેવામાં આવે છે અને આવા પ્રકારની ચેનલની અંદર જે વિડીયા પડેલા હશે અને જે થંબનેલ હશે તેને મિત્રો આ જ કન્ટેન્ટ ડિલીટ કરવામાં આવશે. તો મિત્રો, આ હતા 2025 ના નવા નિયમ અને આ જ નિયમને અનુસાર આપણે વિડીયો તમે યુટ્યુબની અંદર ડાઉનલોડ કરી શકો છો. અને જો તમને મિત્રો કોઈ પણ તમારા વિડીયાની અંદર ભૂલ કળાય અથવા કોઈ પણ તમારી માહિતી જોઈતી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારી ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને તમારો આવો જ નાનો ભાઈ નવી ટિપ્સ, નવી માહિતી આ જ યુટ્યુબ વિડીયાની અંદર લાવતો રહેશે. તો જય હિન્દ, જય ભારત.